હેલો મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। ગીર સોમનાથમાં પણ અંતિમ 3 દિવસથી ભારે વરસાદ વરસ્યો છે। પ્રસિદ્ધ યાત્રા ધામ સોમનાથ દર્શન કરવા માટે આવતા યાત્રાળુઓને પણ હાઈવે પર પાણી ભરાઈ જવાને લઈ મુશ્કેલીઓની સમસ્યાઓ સર્જાઈ રહી છે। સોમનાથ જેતપુર નેશનલ હાઈવે પર પાણી ભરાઈ જવા પામ્યા છે। અહીં પાણી નદી નહીં પણ દરિયાની જેમ ભરાયેલા જોવા મળી રહ્યા છે। તો જે હા મિત્રો, સૌરાષ્ટ્રમાં ભારે વરસાદે જનજીવનને અસ્તવ્યસ્ત કરી દીધું છે। લોકો જ્યાં છે ત્યાં એવી સ્થિતિમાં ફસાઈ રહેવાની સ્થિતિ પણ અનેક વિસ્તારોમાં સર્જાઈ રહી છે। ગીર સોમનાથમાં પણ અંતિમ 3 દિવસથી ભારે વરસાદ વરસ્યો છે। પ્રસિદ્ધ યાત્રાધામ સોમનાથ દર્શન કરવા માટે આવતા યાત્રાળુઓને પણ હાઈવે પર પાણી ભરાઈ જવાને લઈ મુશ્કેલીઓની સમસ્યાઓ સર્જાઈ રહી છે। તો જે હા મિત્રો, અહીં સોમનાથ જેતપુર નેશનલ હાઈવે પર પાણી ભરાઈ જવા પામ્યા છે। અહીં પાણી નદી નહીં પરંતુ દરિયાની જેમ ભરાયેલા જોવા મળી રહ્યા છે। પાણીના નિકાલ માટે ડિવાઈડર તોડવામાં આવી રહ્યા છે। સ્થાનિકોનો આક્ષેપ છે કે નેશનલ હાઈવે ઓથોરિટીએ હાઈવેની ડિઝાઇન બનાવતી વખતે ધ્યાન કેમ નહોતું રાખવામાં આવ્યું। જી હા મિત્રો, વિડીયોમાં બન્યા રહેવા બદલ ધન્યવાદ।